ખેબ્રમાં પોલીસ દ્વારા 2 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ, સાબરકાંઠાના નાસ્તા ફરતા આરોપી ઝડપી લેવા માટે સૂચના કરેલ હોય, જે સંદર્ભે સ્મિત ગોહિલ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ ખેબ્રમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેડિયા અને પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઈસમોને પકડવા સૂચના આપેલ હતી, જે આધારે પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત તપાસમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિકાસભાઈ હસમુખભાઈને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખેબ્રમાં પોલીસ સ્ટેશન સી કાર્ડ મુજબના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી બેચરજી બળદેવજી ઠાકોર, રહેઠાણ ઠાકોરવાલ, સખપુરડા, તાલુકો જિલ્લો મહેસાણા પકડવાનો બાકી હોય અને તે મહેસાણા ખાતે કોર્ટે મુદતે જનાર છે। તે બાતમી હકીકતના આધારે ટીમના માણસો મોકલી આપતા આરોપી મળી આવતા પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આમ છેલ્લા 2 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં ખેબ્રમાં પોલીસને સફળતા મળી અને આ કામગીરીને ખેબ્રમાંના નગરજનોએ બિરદાવી હતી। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેબ્રમાં। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 122 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દીવ દમણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, મંત્રી ભીખુસિંહ પરમાર, સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજના આમોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ 2025 યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શોભનાબેન બારૈયા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત 122 વાલી દીકરીઓના વિવાહ માટે નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ 2025 પ્રાંતિજના આમોદરા ખાતે યોજાયો હતો। નવયુગલોને દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે। સમૂહ લગ્ન સમાજને નિકટ લાવવાનું કાર્ય કરે છે। સાદગીથી ઉજવાતા આવા અવસર સર્વ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે। અતિ ખર્ચા લગ્ન સમારંભોને તિલાંજલિ આપી ઓછા ખર્ચે અને મધ્યમ તથા સામાન્ય વર્ગના લોકોને પોસાય તે રીતે સમૂહ લગ્નોત્સવની પરંપરા આજે મોંઘવારીના સમયમાં ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનના સર્વસમાવેશી વિકાસની નેમ સરકારની રહી છે। સામાન્ય વર્ગના લોકોના મંગલ અવસરને માનભેર ઉજવવા આ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયોજનોએ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે। આજના આ મંગલ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતીઓનું જીવન સુખમય અને સમૃદ્ધ રહે તેવી શુભકામનાઓ મુખ્યમંત્રીએ પાઠવી હતી। વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમામ વર્ગમાં એકતા અને સમરસતા રહે તે માટે આવા સમૂહ લગ્નોત્સવ પ્રેરણારૂપ છે। વૈભવી લગ્નો એ સમાજની આર્થિક વ્યવસ્થામાં પડકારરૂપ છે, જેમાં સામૂહિક લગ્ન ઉત્સવ એક શ્રેષ્ઠ વિકલ્પ છે। સમાજમાં ભેદભાવ ન રહે અને એકતાનો ભાવ જળવાઈ રહે તે માટે સામૂહિક લગ્ન ઉત્સવ ઉત્તમ ઉદાહરણ છે। સરકાર દ્વારા 7 ફેરા સમૂહ લગ્ન યોજના અમલી બનાવાઈ છે, જેનો લાભ રાજ્યની અનેક દીકરીઓએ મેળવ્યો છે। આ કાર્યક્રમમાં દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનો સાંસદ સમૂહ લગ્ન ઉત્સવે સમાજની એકતા, સંવેદનશીલતા તથા સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે। લગ્ન જીવનની શરૂઆત કરનારા નવયુગલોને અંતરના આશીર્વાદ આપ્યા હતા। આ કાર્યક્રમના આયોજક એવા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે આજે અહીં પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો છે। આ નવયુગલોનું દાંપત્ય જીવન અખંડ રહે તેવી ભગવાનને પ્રાર્થના છે। સમાજમાં અંધશ્રદ્ધાઓનું પ્રમાણ ઘટે અને શિક્ષણ વધે તે માટે પ્રયત્નો કરવા જોઈએ।
આજે સરકાર દ્વારા વાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાઓ જેવી અનેક યોજના અમલી બનાવવામાં આવી છે। આ યોજનાઓનો લાભ સમાજના દરેક વ્યક્તિ લઈ આગળ વધે તેવી અપીલ સાંસદે કરી હતી। આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, કપડવંત ધારાસભ્ય રાજેશ ઝાલા, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, સાબરકાંઠા અગ્રણી કનુભાઈ પટેલ, અરવલ્લી અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલ, સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ સહિત સંતો, સમાજના આગેવાનો તેમજ નવ દંપતીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતે હર હંમેશ સર્વ સમાવેશી અને સર્વાંગી વિકાસની નેમ રાખી છે। વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારું અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો કાર્ય મંત્ર આપ્યો છે। સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી सांसद श्रीमती शोभनाबेन बारैया અને પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત 122 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ વડાપ્રધાનશ્રીના આ કાર્ય મંત્રને સાકાર કરતો અવસર છે। સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ લોકહિત અને જનસુખાકારીના કાર્યો તો કરે જ છે, પરંતુ આવા સમૂહ લગ્નોત્સવ જેવા સમાજના હિતલક્ષી આયોજનથી આ વિસ્તારના સાંસદે અનોખું કાર્ય કર્યું છે। આજે પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવદંપતીઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે એવા અવસરે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું। ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ઉજાગર કરતું રાજ્ય છે। આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે। આજે સમાજમાં ભેદભાવ નહીં પરંતુ સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઊભો થઈ રહ્યો છે એ વાતની આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ સાબિતી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે આવેલ રાંદલ મહાકાળી મંદિર ખાતે 8મો પાટોત્સવ યોજાયો હતો। પ્રાંતિજ ખાતે તારીખ 2-3-2025 રવિવારના રોજ રાંદલ મહાકાળી મંદિર ખાતે મહાકાળી માતા, રાંદલ માતા, સંતોષી માતા, ગાયત્રી માતા, ગણપતિ દાદા અને ભૈરવ દાદાનો 7મો પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજમાન તરીકે દશરથસિંહ, નિકુંજભાઈ રામી, બ્રિજેશભાઈ નાયક, પ્રજ્ઞેશ કુમાર પટેલ, પંકજભાઈ શર્મા, દેવીબેન પટેલ, કોકિલાબેન પરીખ દ્વારા ધર્મ લાભ લીધો હતો। તો યજ્ઞના આચાર્ય પ્રશાંતભાઈ ત્રિવેદી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવતા આખું એ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। તો આ યજ્ઞનું સમગ્ર આયોજન રાંદલ મહાકાળી માઈ મંડળના પ્રમુખ અમરીશભાઈ સોની તથા ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ।